તૈયાર છે આપણી ખાંડવી. આજે આપણે બનાવશું હાંડવી. એના માટે લેશું 3 કપ છાશ, 1 કપ ચણાનો લોટ, હળદર અડધી ચમચી, નિમક સ્વાદ અનુસાર. વઘારવા માટે આપણે લેશું 2 મરચાં, ધાણા, અડધી ચમચી રાઈ, અડધી ચમચી તલ, લીમડાના પાન, 3 ચમચી જેટલું નાળિયેરનું છીણેલું. હવે આપણે ચણાનો લોટ સાળી લેશું. સાળવો જરૂરી છે, એનાથી ગાંઠા ન પડે. હવે આપણે છાશ નાખી દેશું. એક વાટકો ત્રણ વાટકા છાશ નાખીશ. અડધી ચમચી નિમક નાખશું, અડધી ચમચી હળદર નાખશું. નિમક તમે વધારે નાખી શકો છો. હવે આપણે એને હલાવી લેશું. આવી રીતે ગોળ તૈયાર કરવાનો છે. હવે આને આપણે 12 થી 13 મિનિટ ચૂલા ઉપર ગરમ કરશું. ગોળને આપણે ચૂલા ઉપર મૂકી દીધો. હવે એને આપણે ગરમ કરીશું. હવે આપણે આને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે, ગાંઠા ન પડવા જોઈએ એમ. ધીમે ધીમે હલાવતું જ રહેવાનું છે, ગાંઠા ન પડવા જોઈએ. દસ મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ચેક કરી લેવું કે આપણે હાંડવી આવી ગઈ કે નહીં. તો આપણે હવે આમાં ચેક કર્યું. હવે ચેક કરી લેશું. આપણે હાંડવી તૈયાર છે. હવે આપણે એને ચોકીમાં પાથરી લઈએ. ખાંડવી તૈયાર થઈ ગઈ, તો આપણે હવે ચોકીમાં પાથરી દેવું ઠંડી પડવા માટે. ચોકીમાં આવી રીતે ચોકી ઓલી કરી છે, એમાં તેલ ઓલું કરી દીધું છે. આસું આસું તેલ ઓલું કરીશું.
આવી રીતે આપણે સોકીમાં પાથરી લેવાનું છે. હવે આપણે આ ઠરી ગયું છે તો કાપા પાડી લેવું. હવે આપણે જો શાકાએથી આવી રીતે થોડુંક ઉખડી લેવું, પછી આવી રીતે થોડુંક વાળી લેશું એટલે વળી જાય. હાથે આમ રોલ વળી જાય. આવી રીતે બીજા રોલે વાળી લે. હવે આપણે ધાણા નાખી દઈશું. ટોપરાની છીણ નાખી. એક પાવડું તેલ નાખ્યું છે. હવે આપણે એને વઘાર કરી લેવું. આપણું તેલ આવી ગયું છે તો એમાં અડધી ચમચી રાઈ નાખશું. અડધી ચમચી રાઈ લીધી છે મેં. 2 મરચાં લીમડાના પાંદડે લીધા. હવે એમાં આપણે તલ નાખશું. અડધી ચમચી લીધા. હવે આપણો વઘાર થઈ ગયો છે. આ આપણો વઘાર નાખી દે. તૈયાર છે આપણી ખાંડવી. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.